તો મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો આજે છે 1 ફેબ્રુઆરી। તો માતાજીના નામથી નવા મહિનાની શરૂઆત કરી અને નવા મહિનામાં કંઈક વધારે વસાય એવી ટ્રાય કરીશું। તો એકાદો વિડીયો ઓછો ભલે બને પણ વાંચવામાં વધારે ધ્યાન દેવાય એવી ટ્રાય કરીશું। તો મિત્રો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, તો જોઈન કરી લેજો, કેમ કે એની અંદર આપણે બધું મૂકેલું છે। હિસ્ટ્રીની શોર્ટ નોટ છે, બંધારણની શોર્ટ નોટ છે, એવું ઘણું બધું મૂકેલું છે। તો એમાં જોઈન કરી લેજો, તો એમાં બધું તમને મળી જશે। કાંઈ બીજું કામ હોય તો મને પર્સનલ મેસેજ કરી શકો છો, નીચે મારો નંબર આપેલો છે। કોલ નહીં કરતા મિત્રો, ખાલી નંબર આપેલો છે એટલે વોટ્સઅપ મેસેજ જ કરજો। તો જઈએ લાઇબ્રેરી અને કરીએ આજના દિવસની આપણે શરૂઆત। તો મિત્રો આપણે આપણી માણકી લઈને નીકળી ગયા છીએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લાઇબ્રેરી અને કરી આજના દિવસની શરૂઆત। તો મિત્રો આજનો દિવસ આપણે બંધારણથી ચાલુ કરવાનો છે। તો બંધારણની અંદર આપણે કાલે મૂળભૂત ફરજો કરતા હતા, મૂળભૂત અધિકારો। તો મૂળભૂત અધિકારો આપણે આજે રિવિઝન કરવાના છે પહેલાં। તો કરીએ એનું રિવિઝન ચાલુ, કેમ કે અગત્યના છે બહુ, તો કરવા બહુ અગત્ય છે। તો કરીએ એનું રિવિઝન ચાલુ અને પછી વધીશું આગળ। તો કરીએ ચાલુ રિવિઝન। તો મિત્રો આપણે મૂળભૂત અધિકારોનું રિવિઝન બતાવ્યું। તો હવે કરવાનું છે મૂળભૂત માળખું, જે હાવ નાનું એવું છે, એની પછી સીધું આપણે ડીપીએસપી ચાલુ થઈ જાય છે। તો કરી દઈએ મૂળભૂત માળખાનું રિવિઝન કરવાનું ચાલુ। તો મિત્રો મૂળભૂત માળખું પતી ગયું, હવે આપણે કરવાના છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી। તો કરીએ ચાલુ, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે વ્યવસ્થિત રીતે કરીશું। તો કરી દઈએ ચાલુ। તો મિત્રો ફાઇનલી આપણે ડીપીએસપીનું કામ પતાવ્યું છે। તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂરા, અને હવે આપણે આગળ કરવાનો છે લાસ્ટ ટોપિક મૂળભૂત ફરજોનો। તો ડીપીએસપી રિવિઝન કરી અને મૂળભૂત ફરજો કરવાનું ચાલુ કરીશું। પછી મૂળભૂત ફરજો પછી આજનું કામ અહીંયા પૂરું થાય છે। તો કરી નાખીએ જલ્દી મૂળભૂત ફરજો। તો મિત્રો ફાઇનલી આપણે મૂળભૂત ફરજો પતાવી અને આ સાથે આજનું બંધારણનું કામ પણ આપણે અહીંયા બતાવીએ છીએ। તો એકવાર રિવિઝન કરી નાખીએ, આજનું જેટલું વાંચ્યું છે એટલું, આજે જેટલું કર્યું એટલું એકવાર રિવિઝન કરી નાખીએ, અને એની સાથે પછી બંધારણનું કામ આપણે અહીંયા બતાવી દઈશું। તો મિત્રો હવે આપણે જઈશું જમવા, કેમ કે ભૂખ લાગી છે અને 12 ઉપર થઈ ગયું છે। તો જઈએ જમવા। તો આપણે આવ્યા છીએ અહીંયા કંઈક ભોજનાલયમાં જમવા। દાદા નથી જમવાનો, શનિવાર છે અને આપણે એકલા આવ્યા છીએ। તો આ છે આપણું ખાવાનું, રોટલી છે, અનલિમિટેડ થઈ 70 રૂપિયામાં પથિક આશ્રમની પાછળ। તો ખાઈ લઈ મિત્રો। મગ છે, બટેટા છે, સેવ ટમેટા, દાળ ભાત, સલાડ। જોઈએ કેવું છે, ટેસ્ટ કેવો છે, છાશ આવે છે હજી। તો આપણે જમવા જતા ને જમીને આવીએ છીએ। આ સેક્ટરમાં આપણે વાસીએ છીએ પહેલાં બિલ્ડિંગમાં। તો
જઈએ. તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને હવે આપણે કરવાનું છે ગણિત મેથ વેબ સંકુલની બુક છે. તો આજે આપણે સરેરાશવાળો ટૉપિક કરવાનો છે, પણ એ પહેલાં આપણે કાલે જે કર્યું છે એટલું રિવિઝન કરી નાખીએ અને પછી સરેરાશ ચાલુ કરીએ. તો કાલનું જેટલું કરેલું છે ને એ પહેલાં જેટલું કરેલું છે એટલું મેથ્સ આપણે રિવિઝન કરીએ અને પછી સરેરાશ ચાલુ કરીશું. તો અહીંથી આપણે પહેલાં રિવિઝન કરવાનું કરીએ સ્ટાર્ટ. તો મિત્રો ફાઇનલી હવે આપણે સરેરાશ ચેપ્ટર કરવાનું છે ચાલુ. તો કરીએ ચાલુ. તો મિત્રો સરેરાશનું ચેપ્ટર આપણે પતાવ્યું છે. લાસ્ટમાં 50 જેવા એક્ઝામ્પલ હતા, એ સોલ્વ કર્યા બધાને, એટલે વ્યવસ્થિત રીતે આપણને આવડી ગયું છે. સહેલું છે એકદમ, એટલે મજા આવે એવું છે. એટલે મજા આવી સરેરાશ કરવામાં. થોડોક ટાઈમ લીધો આપણે, પણ વ્યવસ્થિત રીતે કરી નાખ્યું છે. તો મિત્રો આ સાથે આપણે ગણિતનું આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે આપણે આની પછી કરીશું રીઝનિંગ. તો આજનું ગણિતનું કામ પૂરું. તો મિત્રો હવે આપણે કરવાનું છે રીઝનિંગ. તો રીઝનિંગમાં આપણે જે ઉઠક બેઠક વ્યવસ્થા કરતા હતા એમાં આપણે એક લેક્ચર બાકી હતો, તે કરીએ. એ લેક્ચર ભરવાનું ચાલુ. તો બકુલ પટેલ સરનો લેક્ચર જોવાનો છે આપણે. તો ઉઠક બેઠક વ્યવસ્થા. તો મિત્રો ફાઇનલી આપણે 1-1.5 કલાકનો લેક્ચર પતાવ્યો અને ઉઠક બેઠક વ્યવસ્થા પતાવી. તો થોડાક એક્ઝામ્પલ આપણે લખી લીધા છે, કેમ કે રિવિઝન કરવામાં પછી મજા આવે. તો આ સાથે રીઝનિંગનું મિત્રો આપણે અહીંયા કામ પતાવ્યું છે. એકવાર રિવિઝન કરી નાખીએ બધું અને પછી આજનું કામ અહીંયા પૂરું કરીશું. તો કરીએ પૂરું. તો જો લાઇબ્રેરીમાં બધા વૈયા ગયા છે, કોઈ નથી. આખી લાઇબ્રેરી ફૂલ છે, પણ વાંચવા હારા કોઈ આવતા ને ખબર નહીં કેમ. ખાલી જ પીડ્યું હોય બધું. ક્યારેક થોડું આવે છે, બાકી કોઈ આવતું નથી. તો જઈએ નીચે, આટો મારી આવીએ, બેસી આવીએ ઘડીક, પછી આવીએ. તો આપણે એક થોડું કામ હતું, એ કામ કરવા જતા. કામ કરીને આવી ગયા છીએ ને હવે પાછું આપણે વાંચવાનું છે. કેમ ચશ્મામાં જોઈ શકો છો તમે, કામ આવતું જ નહીં. દાદાની ફ્રેન્ડ છે. તો મિત્રો ફરી આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ લાઇબ્રેરીમાં. તો મિત્રો હવે આપણે કરવાનું છે કરંટ અફેર કરવાનું છે ચાલુ. લખવાનું આપણે લખવાનું છે મોબાઈલમાંથી. તો કરી દઈએ ચાલુ લખવાનું. તો મિત્રો આપણે અહીંયા કરંટ અફેરનું કામ પતાવ્યું છે. 4 પેજ લખ્યા છે આજે. તો અહીંયા આપણે પતાવીશું. તો મોસ્ટ આઈએમપી હોય ને આપણે આગળ લખતા જઈએ છીએ કે આ આઈએમપી છે. તો આગળ વાંચવામાં પછી રિવિઝનમાં કામ આવે. તો આ સાથે જો આઈએમપી લખ્યું છે એ રીતે. તો આ સાથે કરંટનું આ કામ આપણે આજે અહીંયા કરીએ છીએ પૂરું. તો મિત્રો હવે કરવાના છે આપણે ગુજરાતના જિલ્લા. તો અગાઉ આપણે 2-4 જિલ્લા પતાવ્યા છે. તો હવે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી બધા પતાવી દીધા છે. તો હવે આપણે કરવાનો છે જુનાગઢ જિલ્લો. 10 તાલુકા સાથે કરવાનો છે જુનાગઢ જિલ્લો. કરીએ ચાલુ. તો મિત્રો ફાઇનલી જુનાગઢ જિલ્લો પતાવ્યો આપણે અહીંયા. છેલ્લે MCQ આપેલા હતા, પરીક્ષામાં પૂછાઈ ગયેલા, એ પતાવ્યા. ને એની પહેલાં જો બહુ મોટો જિલ્લો છે બુકમાં. તો ફાઇનલી પતાવ્યો. દુહાસન લખેલા છે 1-2 આમાં. પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ, વાકી બાંધે પાઘડી, ભલોઈ કાઠિયાવાડ. આ બધા દુહા આમાં આપેલા છે. આપણો તો વિષય નથી. તો આ સાથે ગુજરાતના જિલ્લા અહીંયા આપણે બતાવીએ છીએ મિત્રો. તો હવે જઈએ રૂમે. મોડું થઈ ગયું છે. આપણી આંખો તમે જોઈ શકો છો લાલ થઈ ગઈ છે. તો જઈએ. તો મિત્રો આવી ગયા છીએ રૂમ ઉપર. આપણી નવી રૂમ છે. તો આવતા બ્લોગમાં દેખાડું તમને આપણી નવી રૂમ કેવી છે, ક્યાં છે, કેવી રીતે આપણે બધું ગોઠવી દીધું છે. તો પાછળ દાદાના કપડાં છે, આપણા કાંઈ નથી. તો દેખાડીશ નવા આવતા વિડીયોમાં. આવતો વિડીયો જોજો. તો કાલે રવિવાર છે, આપણે લાઇબ્રેરી જવાનું છે વહેલા પાછું. તો હોઈ જઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. તો ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.